જય સોમનાથ. ઘણા વખતે મળ્યા. કડીથી માત્ર 12 થી 13 કિલોમીટર દૂર ગુગલેશ્વર મહાદેવ. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુંદર મેળાનું દ્રશ્ય છે. આવો આપણે સૌ સાથે મળી મહાદેવને પ્રાર્થીએ. અહીંયા દર સોમવારે મેળો ભરાય છે. ઘણા બધા ભક્તોની ભીડ ઉમટે છે ભોળાનાથને રીઝવવા માટે. અહીંયા ધૂન અને ભજનો ચાલતા હોય છે. પરંતુ જન્માષ્ટમીના દિવસે અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંયા અતિ ભવ્ય મેળો ઉજવવામાં આવે છે. આ જગ્યાએ વચ્ચે મહાદેવજીના મંદિર છે, ત્યારે એની ફરતે 12 જ્યોતિર્લિંગોની સુંદર આકૃતિઓ દર્શાવી છે. તેની વિગતવાર લખાણ કર્યું છે, જેથી આપણે આપણી નવી પેઢીના બાળકોને અહીં લાવી આ બધું એમને શીખવી શકીએ અને એમના સંસ્કારમાં શિવ ભક્તિ ઉમેરી શકીએ છીએ. 12 જ્યોતિર્લિંગની દરેક જગ્યાએ આપણે જઈને જે દર્શન નથી કરી શકતા, પણ અહીંયા કડીની નજીક ગુગલેશ્વરમાં આપણે આ એક લાભો માણી શકીએ છીએ. શિવ પરિવારના દર્શન કરી ધન્ય થઈ અહીંયા લોકો ભેગા થાય છે, શિવ ધૂન કરે છે અને ભોળાનાથને રીઝવવાના આ મહિનામાં અહીંયા ખૂબ જ જનમેદની એકઠી થાય છે. અહીંયા ખુલ્લો પ્રાંગણ ઘણો બધો છે. જ્યારે તમારે વનભોજન કરવા આવવું હોય, જ્યારે આપણે કારતક મહિનામાં ઘણા લોકો ઠંડુ જમવા આવતા હોય છે, એના માટેની પણ વ્યવસ્થા છે. બાજુમાં વૃદ્ધાશ્રમની પણ વ્યવસ્થા છે. તમારે નાના મોટા કોઈ પ્રસંગો કરવા હોય તો રસોડું અને એવી દરેક વ્યવસ્થાઓ પણ અહીંયા રાખવામાં આવેલી છે. અને મંદિરની બહાર બાળકો માટે જુદા જુદા ઝૂલા, લપસણી અને ચકડોળ જેવી વ્યવસ્થાઓ પણ છે. જ્યારે તમે 4-5 કલાક અહીંયા ગાળવાના હોય તો તમારા નાના ભૂલકાઓ પણ અહીંયા શાંતિથી પોતાનો સમય ગાળી શકે છે. ઘરમાં, શહેરમાં જ્યારે ઘણી બધી ભીડભાડવાળી જગ્યામાંથી ક્યારેક મનને મોકળાશ જોઈતી હોય તો આવી જગ્યાએ આવી શકો છો. આપ જોઈ રહ્યા છો અહીંયા 12 જ્યોતિર્લિંગ, એ સિવાય આપણા સનાતન ધર્મના કેટલાય ધુરંધરો ભક્તોના સચિત્ર વર્ણન કરવામાં આવ્યા છે. 12 જ્યોતિર્લિંગની એટલે કે ભારતમાં રહેલા 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગો વિશેની સંક્ષિપ્તમાં માહિતી અહીંયા સુંદર રીતે મૂકવામાં આવી છે. અને આવી નાની નાની વિગતો વડીલો જો પોતાના બાળકોને આપતા રહે તો બાળકો જે ભગવાનથી વિમુખ થઈ રહ્યા છે એ સાચા રસ્તે વાળે. અહીંયા તમે અલગ અલગ આપણા હિન્દુ ધર્મના પ્રચારક, પ્રસારક અને ભક્તોના પણ સુંદર સચિત્ર જે વર્ણન આપ્યું છે એ પણ તમે જોઈ શકો છો. આ બધી જ વસ્તુઓ આપણા બાળકોમાં એનું ભાવિ ઘડતર માટે જરૂરી છે. એટલે ક્યારેક આવી જગ્યાએ જ્યાં બહુ શોરબકોર નથી, બહુ હાઈટેક ફેસિલિટી ભલે ન હોય, પણ અંતરના આત્માને એક શાંતિ મળે એવું અને બાળ ગોપાળોને મોજ પડી જાય એવું જગ્યા ત્યાં તમે આવી શકો છો. આપણે ધ્વજાના દર્શન કર્યા. મહાદેવની ધ્વજાના દર્શન ખૂબ જ લાભદાયક છે. આ વિડીયો આપને કદાચ મળે ત્યારે આ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો હશે, પણ ફરીથી દરેક શ્રાવણ મહિને આ જ રીતે અહીં મેળાઓ ભરાય છે, શિવ દર્શન થાય છે, ધૂન ભક્તિ રચાય છે. તેમ તમે આવી શકો છો કુટુંબીજનો સાથે, મિત્ર મંડળ સાથે, પરિવાર સાથે. અને ક્યારેક બધાથી કંટાળીને એકલા આવવું હોય તો પણ તમારું આસન, માળા લઈ અને અહીંયા જપ કરવા બેસી શકો છો. આદિ શંકરાચાર્યનું સ્વરૂપ આપણે જોયું, આ મહાકાલીનું સ્વરૂપ છે. આ બધી જ વસ્તુઓ આપણા બાળકોના બાળમાનસ પટલ પર ખરેખર એક ઊંડી છાપ ઊભી કરી શકે છે. માટે આ ગુગલેશ્વર મહાદેવ અને આવી તમારા રહેણાંકમાં આજુબાજુમાં આવેલી આવી જગ્યાઓએ તમારે અવારનવાર સમય કાઢી અને બાળકોને લઈ જવું આમ થઈને જઈએ, આમ થઈને જઈએ આપણે ફોટો મારી. અંદર શેરીમાં જ રાખો, કારણ કે બીજા મહાદેવ યાદ ઘણી બધો આકર્ષિત કરે છે. મનને આંખોને ઠંડક મળે એવા દ્રશ્ય છે. અહીંયા એક મંડળ પોતાનું ગરબાની જે રીતે
લોકોનો લાભ મળી રહે છે. સાધનો ગોઠવવામાં આવે છે. જેમ તમે ભક્તિમાં ઉભ્યા રહો કટાદાર લેવું છે તો પટ્ટાદાર નહીં, ફેસિલિટી ખાલી લેવાની. હજી કોઈ પણ અહીંયા આવવું હોય ને ત્યારે શનિ ચડી જવાનું છે. એટલી સુંદર સરસ અને એક એક રંગની કાંચી જે સુંદર રીતે કંડારી છે. બધી જ વ્યવસ્થા અત્યારે અહીંયા મળી શકે છે.